છે ખાસ કરીને? આની માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં. લોકમાંગ રાઇટની હોય છે વધારે, મનોરંજનમાં રાઇટ વધારે. એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે ભાગ લેશે. સમય ઓછું છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું. ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે. જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે. બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને, ટેન્ડરને લઈને, ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહી છે. નાની ચકરડી માટે મુદત આપવાના હતા ફોર્મ ભરવા માટે, એમાં કંઈ? નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે. મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે, ફોર્મ જમા નથી કરાવ્યા. મોટાભાગે તમામ પાસે ફોર્મ છે. હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે, અત્યારે પણ ઓપન છે. સર, પ્રાંતમાં અને તાલુકામાં